ખબર નહીં આ કેમ હજી નથી આવ્યા. કમસે કમ મોડું આવવાનું હતું તો ફોન તો કરી દેવાય ને. ફોન પણ સ્વિચ ઓફ આવે છે. શું થયું હશે? આદિભાઈ, હા તમારા ભાઈ હજી સુધી ઘરે નથી આવ્યા. શું? હા, અરે પણ ભાઈને કોઈ દિવસ આટલું લેટ તો થતું નથી. તમે ફોન કર્યો કે નહીં એમને? ફોન કર્યો પણ ફોન પણ સ્વિચ ઓફ આવે છે. તો તમે આટલી ચિંતા શું કામ કરો છો? હવે ભાઈ આવવા જ જોઈએ. ફોન એમનો લાગતો નથી, બંધ આવે છે, એટલે ભાઈ હવે તો નજીકમાં જ હશે. હમણાં આવ્યા સમજો ને. પણ તમને ખબર છે ને કે તમારા ભાઈ આટલું લેટ તો ક્યારેય નથી થયું. તમે એમના કોઈ ફ્રેન્ડનો નંબર હોય તો એમાં ફોન કરીને પૂછી લો ને. અરે હમણાં હું પૂછી લઈશ, જાણી લો બસ. પણ તમે આટલી ચિંતા નહીં કરો. હા, તમને ખબર છે ને કે ભાઈ કોઈ દિવસ મતલબમાં ઘરે મોડા ન આવે, અને જો આવવાના હોય તો તમને ફોન કરી દીધો હોય. એક તો કહેવાનું જ છે કે આજે તો ફોન પણ નથી કર્યો કે શું કામ લેટ આવવાના છે. હશે કઈ કારણ. હવે કેમ ખબર? એમનો ફોન બંધ થઈ ગયો હોય અને તમારી સાથે વાત કરવી હશે પણ કરી ન શક્યા હોય, એવું પણ બની શકે ને. તો પછી મારો ફોન થોડો બંધ છે. હું પૂછી લઉં છું. હા. પૂછી જુઓ ને. હલો, હા સંજયભાઈ, મારા ભાઈ છે તમારી સાથે? નહીં? હા ઠીક છે. હા ના ના, ચિંતા જેવું કંઈ નથી. હા, ઘરે નથી આવ્યા એટલે, અને એમનો ફોન બંધ આવતો હતો તો થયું કે તમારી સાથે હોય તો. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. હા આદિ, જો એમને કહ્યું કે એ તો અહીંયાથી નીકળી ગયા છે, પણ એમનો ફોન બંધ થઈ ગયો હશે, ચાર્જિંગ નહીં હોય એટલા માટે. બીજી કઈ ચિંતાની વાત નથી ભાભી. પણ આદિભાઈ, એમણે તો કહ્યું ને કે નીકળી ગયા, તો પછી ત્યાંથી આવવામાં થોડી વાર લાગે. હવે રસ્તામાં કઈ ખોટી થઈ ગયા હોય તો હવે આવું શું કામ વિચારો છો? કઈ અજુગતું નહીં બન્યું હોય એવું કોઈ દિવસ નહીં બને. અને મને મારા ભગવાન ઉપર ભરોસો છે કે મારા ભાઈની હંમેશા રક્ષા કરશે. ભાભી તમે પણ, હા ખરેખર ચિંતા છોડી દો. હા બિંદાસ જાઓ, તમે તમારા રૂમમાં આરામ કરો. ભાઈ હમણાં જ આવી જશે. ના, મને ચેન નથી પડતું આદિભાઈ. મને ખબર નહીં. ચાલો ગોતવા જવું છે. હા, આ શહેર બહુ નાનું અમથું છે. આપણે અહીંયાથી ચાલુ કરીશું. તમે કહેશો ત્યાં સુધી સવાર સુધીમાં આપણે શહેરનો આખો ચક્કર મારી લેશું. ભાઈ મળી જશે તો? મળી જશે? ના. તો પછી કેવી વાત કરો છો તમે? હા હા, અને મોટા ભાઈ છે ને કોઈ દિવસ કઈ ભૂલ ના કરે. કંઈ પણ બન્યું હોય કે કંઈ થયું હોય ને તો મોટા ભાઈ ઘરે જાણ કર્યા વગર ના રહે. હા, સંકેત તો આપી જ દે ભાઈ કે મારી સાથે કંઈ અનબનાવ બન્યો છે, બાઇકમાં પંચર પડ્યું છે, પેટ્રોલ ખૂટ્યું છે, આવું બધું થયું હોય તો કોઈ બીજાના ફોનમાંથી ફોન કરી લે ને. એવું તો થયું નથી. ફોન તમારામાં આવ્યો નથી તો ચિંતા જેવું તો કંઈ છે જ નહીં ભાભી. ઠીક છે, થોડીક વધારે રાહ જોઈ લો. હા, તમારો સ્વભાવ છે ને કોઈ દિવસ નહીં બદલાય. હા, ભાઈ વહેલા જતા રહે તો શંકા કરશે, આજે તમારા ભાઈ વહેલા કેમ ગયા? અને જો લેટ આવે તો શું થયું હશે? હજી સુધી ઘરે કેમ ના આવ્યા? કઈ આવું બધું ના વિચારવાનું હોય ભાભી. હા, ક્યારેક વહેલા મોડું થાય. હવે કામથી ભાઈ પણ ચિંતામાં રહે છે ને આજ તો ખાસ એ બધો હિસાબ કરતા હતા. આ લોનના હપ્તાઓ, પછી બીજા બધા હિસાબો, એના લીધે મને લાગે છે કે થોડું ઘણું કામમાં કંઈક અટવાણા હશે અને કા પૈસાનું એડજસ્ટમેન્ટ કરતા હશે. મારી પાસે તો એને માગવાની ના પાડી દીધી કે તું બચત રાખજે, તારા પૈસા તારે તારા લગ્નમાં વાપરવાના છે. બોલો. સારું, હવે તમે હજુ આવ્યા જ છો. તમે પણ થાકી ગયા હશો. ખોટા મેં તમને ચિંતામાં નાખી દીધા. એક કામ કરો, તમે રૂમમાં જઈને આરામ કરો. હું અહીંયા સોફે બેઠી બેઠી એ આવે ને ત્યાં સુધી રાહ જોઉં છું. કઈ રાહ નથી જોવાની. જાઓ તમે રૂમમાં આરામ કરો. હું અહીંયા બહાર બેઠો છું. ભાઈ હજી જો 15-20 મિનિટમાં નહીં આવે તો હું એમની તપાસ કરીને એમને ઘરે લઈને પાછા આવીશ. પણ તમે પણ આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય કે નહીં? હા, તો શું થઈ ગયું? હું રાહ જોઉં છું ને. આખો દિવસ તો તમે આખા ઘરનું કામ કરો છો. આ ઘરમાં તમારી કોઈ મદદ કરવા વાળું તો છે નહીં. તો પછી સીધી વાત છે ને, તમે પણ અમારા કરતાં વધારે મહેનત કરો છો અને કામ પણ. એટલે તમે આરામ કરો, હું ભાઈની રાહ જોઉં છું. હા ઠીક છે? ઠીક છે.
તમે કઈ ચિંતામાં છો? અરે ના ના, એવું કાંઈ નથી. તો પછી ક્યારની હું બકબક કરતી હતી, તમે કઈ જવાબ ન આપ્યો ને? તમારા ચહેરા પરથી મને ખબર પડે છે તમે જરૂરથી કઈ ચિંતામાં છો. તમે મને સાચું કહો, તમે કોઈ મૂંઝવણમાં છો? નહીતર ક્યારેય આવી રીતના વિચારોમાં ખોવાયેલા ન હોય. અરે એમાં પણ કાંઈ નહીં, તમને મારા સમજે. સાચું કહો, શું ચિંતામાં છો? એમાં એવું છે કે પેલા શું પેલા? અરે કંઈ નહીં, આ બિઝનેસમાં થોડું ઘણું ટેન્શન છે અને એક બે આપણા જે નાના નાના કોન્ટ્રાક્ટ હતા એ કેન્સલ થયા છે ને, તો એનું થોડુંક બિઝનેસનું ટેન્શન છે એવું છે. અરે ભગવાન, હવે આટલી નાની વાતમાં તમે આટલી ચિંતા કરો છો? ભગવાન જે કરે ને એ સારું કરશે. હવે કેન્સલ થઈ ગયો તો એના કરતાં મોટો કોન્ટ્રાક્ટ મળવાનો છે. એ તો છે જ, પણ હવે આ શું કહું કે ટેન્શન એટલું બધું આવી જાય છે કે શું કરવું કંઈ સમજાતું નથી. કાંઈ નથી કરવાનું, તમારે ટેન્શન મુક્ત રહેવાનું છે અને ભગવાન કરશે ને એ સારું કરશે. હવે આ બધી તમે ચિંતા કરશો ને તો મારો ખ્યાલ નહીં રાખી શકો અને તમે આ બધું મૂકો ને. હવે આ મોટી દુનિયામાં નાની નાની વાત થતી રહી છે. હા હા, કંઈ નહીં, સારું ચલ તું જમવાનું કાઢ, ચલ જમી લઈએ. ધર્મેશ, સાચું કહું ને, તમે આવી ચિંતામાં હોય ને તો મને પણ ન ગમે, પણ આવું બિઝનેસમાં તો ચાલ્યા કરે એ તો તમને ખબર જ છે ને. આજે નહીં તો કાલે બિઝનેસ સારો ચાલશે, પણ મારા ખ્યાલથી તો બિઝનેસમાં કાંઈ પણ આમ તેમ થાય તો ચિંતામાં નથી હોતા આટલા બધા. પણ બીજું કાંઈ ટેન્શન તો નથી ને? અરે ના ના, એવું કાંઈ નથી. આ બસ બિઝનેસ વાળું જે છે ને એ જ છે. હા ધર્મેશ, આપણા લગ્ન થયા ને ત્યારે તમને વચન આપ્યું હતું કે સુખ દુઃખમાં તમારો સાથ આપીશ, ક્યારેય પણ તમને દુઃખી નહીં કરું, તમને દુઃખી નહીં જોઈ શકું. તમને ખબર છે ને કે તમે એ વચન પણ ભૂલી ગયા? ના ના, તારી વાત સાચી છે. સારું ચાલ, જમવાનું આપ જમી લો. સારું, હવે આમ મોઢું ચડાવીને ન બેસો અને ચાલો. હા. ગાડી છે યાર, એક વખત, ખાલી એક વખત ભગવાન એક મોટો બકરો આપી દે એટલે એને કાપીને છે ને આવી એક ગાડી લઈ લઉં એટલે આપણા બધા સપના પૂરા થઈ જાય. ઓહ, ખયાલી પુલાવ, ચાલ બસ કર હવે. કોઈની ગાડીઓને શું પપ્પી કર્યા કરે. એકવાર છે ને મારી પણ હશે આવી જ. અરે આના કરતા પણ મોંઘી વાળી ગાડી લઈશ, જોજે. હા તો મેં ક્યાં ના પાડી કે તું નહીં લઈ, તું લઈશ પણ થોડી રાહ જોવી પડે. એમ ડાયરેક્ટ બધું ના આવી જાય. મહેનત તો 5 પૈસાની કરવી નથી અને ગાડીઓના સપના જોવે છે. ઓ મહેનત તો કરવી નથી એટલે આ બધી મહેનત મારી જ છે, પ્લાનિંગ બધું મારું છે. આ તારું તો છે ને ખાલી થોબડું થોડુંક સારું છે ને એટલે આપણો ધંધો ચાલે છે. બાકી તારા જેવી બીજી 4 મળી જાય, પણ મારા જેવો હોશિયાર માણસ છે ને તને નહીં મળે. શું કરું તારી હોશિયારીનું? અથાણું નાખું? આ થોબડું સારું છે ને એટલે જ 1 મહિનામાં 3 લાખ રૂપિયા લઈને આવીશું. બાય ધ વે, પૈસા થોબડાની વાત કરે છે. તારું થોબડું જો ન પૈસા મળે કે ન ગાડી, હોશિયારીની વાત કરે છે. મારી હોશિયારીનું જો અથાણું કરું ને તો એ આના કરતા વધારે ભાવમાં વેચાય, એ તારી જાણ ખાતર. પણ તારા થોબડાનું જો અથાણું કરીએ ને તો એનું કોઈ કૂતરું એ ભાવ ના પૂછે. હા તો ચાલ છોડ, લાવ મારા પૈસા. પૈસા એ તો મજાક કરતો હતો, પૈસા થોડી લેવાના, એમાંથી આપીશ ને. લાખ રૂપિયા પૂરા છે ને, કાઢ્યા નથી ને, કઈ નાસ્તો પાણી કરી નથી આવી ને. ઓહ, તારા જેવી ચિંદી ચોરી મને ફાવતી નથી ને. અહીંયા તો એક જ નિયમ છે, મોટો જ હાથ મારવાનો. આ 2-5 રૂપિયામાં મને રસ નથી. મોટો હાથ મારવાનો, આ મોટો હાથ છે. ઠીક છે, ત્રીજો હપ્તો છે, 3 લાખ થઈ ગયા આપણી પાસે, પણ આ કઈ મોટો હાથ નથી. હવે તું છે ને કોઈ મોટો બકરો પકડ, આવો ગાડી વાળો, એટલે સીધા છે ને 5-10 લાખ રૂપિયા માંગી શકાય.
વેક અપ. આ કળિયુગ છે, સતયુગ નહીં કે ગમે તેના પર હાથ મૂક્યો એ બકરો આપણો થઈ ગયો અને પૈસા પડાવીને હાલતા થઈ ગયા. મહેનત કરવી પડે છે. બકરાને ગોતો, ફસાવો, પટાવો અને પછી એને કેટલું મનાવીએ ને ત્યારે પૈસા આપે છે. આ દિવસ ને રાત રોદડા રોવા પડે છે. બીમાર છું, આગળ પાછળ કોઈ નથી, તકલીફ છે, દર્દમાં છું. આમ કરતા કરતા સાચે બીમાર થઈ ગઈ છું. વાત કરે છે. પૈસા એવા મળે છે ને, આટલું એવું નાટક કરવાના આટલા પૈસા મળે. તું કદાચ પિક્ચરની હિરોઈન બનીને એક્ટિંગ કરીશ ને તોય આટલા પૈસા નહીં મળે એકવારમાં. હા હોશિયાર તે. આ તો તારે મને છે ને થેન્ક યુ કેવું જોઈએ. હું મળ્યો એટલે તું આટલું કમાતી થઈ. બાકી તો છે ને હજુ પણ 5,000ની નોકરી જ કરતી હોત કોલ સેન્ટરમાં. હેલો સર, હેલો હાઉ આર યુ સર, તમે ક્રેડિટ કાર્ડ લેશો, ફલાણું લેશો, એ બધું વેચતી હોત હજી. કેટલી ગંદી એક્ટિંગ કરી રહ્યો છે. સાંભળ મારી વાત. આ છે ને બિઝનેસ પાર્ટનરથી જ ચાલે. તું એકલો હોય કે હું એકલી હોય ને તો આપણે અહીંયા ના પહોંચ્યા હોત. આ વાત તો માને છે ને? હા એ તો છે. આ તારો જો ચહેરો ન હોત ને તો મારી હોશિયારી કઈ કામની નથી. કારણ કે લોકો છે ને આ તારો ચહેરો જોઈને પીગળી જાય છે. સાચી વાત છે. અને તું પણ થોડો ઘણો હોશિયાર તો છે. ચલ આપી ક્રેડિટ. હું શું કહું છું, આ બકરો બહુ સીધો લાગે છે કે નહીં? ગમે ત્યારે પૈસા માંગો તો સીધો આવીને આપી જાય છે. ના કોઈ વાત, ના કોઈ ચર્ચા, ના કોઈ આર્ગ્યુમેન્ટ. અરે એ તો મેં એને પહેલી વખત જોયો ને ત્યારે ખરેખર કહું ને એ જ રીતના કરતો હતો. અરે ભાઈ મારા ઘરમાં આ છે, ફલાણું છે, ઢીકણું છે. ત્યારે મને તો દયા આવવા લાગી. મને એમ થયું કે આને બિચારાને ક્યાં હેરાન કરવો. એટલો સીધો માણસ છે. પણ શું કરીએ, પાપી પેટનો સવાલ છે ને. ધંધા હે પર ગંદા હે. ગંદા હે પર ધંધા હે. હા એવું કંઈક આવે. તું છો ને મુન્ના, હું શું કહું છું, આ પૈસા તું ઇન્વેસ્ટ કરે છે કે પછી ઉડાડ્યા કરે છે? જો જ્યાં આ મોટી ગાડીઓ લેવી હોય ને તો પૈસા બચાવજે, નહીં તો બકરો કયા પણ. પૈસા? એ તો બારમાં ગયો તો ત્યાં પૂરા થઈ ગયા. રમવા બેઠો એટલે પછી ભાઈ થોડું હાર્યા તો ડબલ રમવા બેઠો. ઓહ! થોડું આ તારા માટે મહેનત નથી કરતી. મારી પણ આખી લાઈફ છે પાછળ. જો હવેથી જે પૈસા આવશે ને એનો કાયદેસરનો 50-50% ભાગ પડશે. નહીં તો પછી ભૂલી જજે કે કોણ બકરો, કોણ પૈસા અને કોણ હું. અરે બાબા મેં ક્યાંય નથી પૈસા ઉડાડ્યા. હું તો જસ્ટ તને ચીડવતો હતો. તું જ્યારે ગુસ્સો કરે ને ત્યારે બહુ ક્યુટ લાગે છે. બાય ગોડ, જો તું મારી પાર્ટનર ન હોત ને તો હું તારી સાથે લગ્ન કરી લેત. સિરિયસલી? પણ હું ન કરત. કારણ કે મને આવી ચિંદી ચોરીમાં કોઈ મજા નથી આવતી. સમજી ગયો ને? તારો શું ભરોસો કાલ સવારે મને ચોકલેટ આપીને નીકળી જાય? આ તો ચોકલેટ આપીને જ જઈશ ને, કઈ લઈને તો નથી જવાનો ને. ગાંડી, મારી પાછળ છે ને છોકરીઓની લાઈન છે, લાઈન. આ તો તું મને ગમે છે ને એટલે પૂછ્યું. બાકી તારો ભાવે કોણ પૂછે? પૂછતો પણ નહીં. 7 પેઢી ભેગી થઈ જશે ને તો પણ મને ખરીદવાની ઓકાત તમારા કોઈનામાં નહીં હોય. ચાલ હવે. હા બસ બસ. હા હવે હું શું કહું કે આ બકરો છે ને ધીમે ધીમે તો બહુ કાપ્યો. હવે એકવારમાં થોડું મોટું કંઈક માંગીએ તો મારા કંઈક ગાડી લેવાની ઈચ્છા છે તો 10-1 લાખનું કંઈક કરીએ. બેટા, ક્યાં ગઈ તારી હોશિયારી? સાંભળ મારી વાત. આ સોનાના ઈંડા આપવાવાળી મુરગી હોય ને એને હલાલ ના કરે. સમજી ગયો ને? ધીમે ધીમે જેટલું મળે છે ને એટલું ખાવામાં ધ્યાન રાખ. ત્યાં સુધીમાં બીજું કંઈ થઈ જશે. અને જો નહીં થાય તો આ પૈસા બચાવીને રાખ્યા છે ને એમાં ગુજરાન ચલાવીશું થોડા દિવસ. હોશિયાર થઈ ગઈ છો મારી સાથે રહીને. હું તો ચેક કરતો હતો કે તને કેટલી ભાન પડે છે. ચાલ હવે જરાક નાસ્તો પાણી કરીએ. પૈસા આવ્યા છે તો ઉડાડીએ ને. સરાક શું કામ? પેટ ભરીને જ કરીએ ને. ચાલ ચાલ પાર્ટનર. ચિંદી ચોર. કાંઈ સમજ નથી પડતી કે રમેશ આટલી નાની એવી વાતમાં શું કામ ચિંતા કરતા હશે. પણ ગમે તેમ બિઝનેસ કહેવાય ને, એમાં કાંઈ પ્રોબ્લેમ આવે એટલે કોઈ પણ માણસ ચિંતામાં તો જતા જ રહે. હવે આ વાત મારે આદિભાઈને કરવી કે ન કરવી? બોબી, ચાલો અહીંયા કેમ બેઠા છો? આ જમવાનું બનાવ્યું કે નહીં? હા આદિભાઈ. તો પછી હા જમવાનું આપો. અને તમે ઉદાસ કેમ છો? શું થયું? તબિયત નથી બરાબર? હા તબિયત તો સારી જ છે. તો આદિભાઈ, તમારા ભાઈની વાતને લઈને ચિંતામાં છું. ભાઈની વાત? હું કઈ સમજ્યો નહીં. શું વાત કરવી છે તમારે? તમારા ભાઈ ખૂબ જ ચિંતામાં છે. ખબર નહીં કે આટલી બધી
ચિંતા શું કામ કરે છે? શું ટેન્શન લેવાની જરૂર છે? બધું સરખું થઈ જશે. ચિંતા? ભાઈ શું ચિંતા કરે છે ને શું થયું છે? તમે મને માંડીને વાત કરશો તો ખબર પડશે ને ભાભી. આપણે એમની ચિંતા દૂર કરી દઈએ ને. કહેતા હતા કે 2 નાના કોન્ટ્રાક્ટ કેન્સલ થયા છે. એના કારણે ધંધામાં નુકસાની આવી છે. પણ હું એમ કહું આદિભાઈ કે આવું ટેન્શન લેવાથી ધંધામાં પ્રોફિટ તો નહીં જ થાય ને. એના માટે કંઈ કરવું તો પડશે ને. એ ભલે ને કેન્સલ થયા, હું એમ કહું કે બીજી પાર્ટી આવશે અને એ કોન્ટ્રાક્ટ આપશે. હવે નાનો કોન્ટ્રાક્ટ કેન્સલ થયો છે, એની પાછળ કોઈ મોટું કારણ હશે, કંઈક સારું થવાનું હશે તો જ ને. હા ભાભી, એવું જ હોય ને. હું એટલે વિચાર કરું કે ભાઈ હમણાંથી મારી સાથે સરખી વાત નથી કરતા. હા, જરા આમ તો જવાબ આપીને તરત નીકળી જાય છે. મને વાત કહેવા જ નહીં માગતા હોય. એ તો કોઈ દિવસ મને ઘરમાં કંઈ ગણતા જ નથી. એમને તો એમ જ છે કે બસ હું જ આ ઘરનું બધું પૂરું કરી નાખીશ. કંઈ પણ થાય ને તો પોતે એકલા ભોગવી લે. ક્યારે એવું ન વિચાર્યું કે નાનકોજી જીવે છે. હા, હું મદદ કરીશ મોટા ભાઈની. એમને કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ પણ પૈસાની જરૂર હોય તો મને કહેવાય ને, હું એમની હેલ્પ કરીશ ને. આદિભાઈ, તમને ખબર છે ને કે તમારા ભાઈ સ્વાભિમાની છે. ક્યારેય તમારી સામે હાથ લાંબો નહીં કરે. અરે એ જ તો વાંધો છે કે ગમે ત્યારે હું કહું ને તો કહે છે કે ના ના, તારા પૈસા તારી પાસે રાખ, હા જરૂર પડશે ત્યારે માગીશ. હવે આટલી જરૂર પડવા છતાંય તે મને વાત નહીં કરે, મારી પાસે પૈસા નહીં માગે. ખબર નહીં કેમ બધું એકલાએ કેમ કરી લેવું છે. અને શું બતાવવા માંગે છે ભાઈ? સાચું કહું ને ભાભી, તો હું તમને પૈસા આપીશ, તમે ભાઈને આપી દેજો ને કહી દેજો કે તમારા પિયરથી લાવીશું. ના, તું પણ એ પૈસાને હાથ નહીં લગાવે. પણ આદિભાઈ, મને તો કંઈક એમના ચહેરા પરથી અલગ જ ચિંતા દેખાય છે. કદાચ ને બીજી વાતનું તો કોઈ ટેન્શન નહીં હોય ને. તમે જરાય ચિંતા નહીં કરો, હું જાણી લઈશ. આ મોટા ભાઈ એવી રીતે તો મને વાત કરવાના નથી. એટલે હવે બધું મારે જ જાણવું પડશે કે એમને પ્રોબ્લેમ શું થયો છે. નુકસાની ગઈ છે કે ખાલી કોન્ટ્રાક્ટ કેન્સલ થયો છે, મારે બધું જ જાણવું પડશે. પણ છે ને, તમે ભાઈને કંઈ વાત ન કરતા કે તમે મને વાત કરી દીધી છે. જો એમને ખબર પડી જશે ને તો પાછા એ બધું ફેરવી નાખશે. આપણને કંઈ ખબર જ નહીં પડવા દે કે એમના જીવનમાં ચાલી શું રહ્યું છે, એમના બિઝનેસમાં શું ચાલી રહ્યું છે. એટલા માટે હું જાણીશ અને હું મારા ભાઈની મદદ કરીશ. મારા ભાઈએ મારા માટે હંમેશા ધ્યાન રાખ્યું છે, બધી વાતમાં મને સાથ આપ્યો છે. મારો ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે હું એમની મદદ પણ ન કરી શકું? ના, આવું તો ન થવું જોઈએ. હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી ભાઈને કોઈ દિવસ ટેન્શન ના આવવું જોઈએ. જો હું છે ને ભાઈને ખબર ના પડે ને એવી રીતે મદદ કરવા માંગુ છું. આદિભાઈ, પહેલાં આપણે સત્ય હકીકત જાણવી પડશે. મને એની વાત ઉપરથી કંઈક ડાઉટ લાગે છે. હા, કેમ કે જ્યારે હું આ વાત પૂછતી હતી ને ત્યારે અચકાતા વાત કરતા હતા. તો પછી વધારે ગંભીર વાત હશે ભાભી. તો શું કામ આપણને કહી નથી રહ્યા? આપણે પણ એના જ છીએ ને. પોતાનું ટેન્શન એકલા શું કામ ઉપાડે છે? આપણે એના જ છીએ. પણ હા, તમે વિચાર કરો ને, તમને આટલી વાત કરી છતાંય તમે અહીંયા ઉદાસ બેઠા છો, ચિંતામાં બેઠા છો અને વિચાર કરી રહ્યા છો. હવે વિચાર કરો કે મોટા ભાઈએ જે કંઈ પણ તકલીફ હશે, હા તમને બધી જ વાત કરી દીધી હોત તો તમે બીમાર પડત, તમને તકલીફ વધત, તો પછી આ ભાઈને તો ઉલટાનું વધારે ટેન્શન આવત ને. હા, તમારું ધ્યાન રાખવાનું, ઉપરથી આ બધું જે થયું છે એની ચિંતા. એટલા માટે મોટા ભાઈ હંમેશા આપણાથી વાત છુપાવીને રાખે છે કે આપણને વાત ન કરે એમાં વધારે સારું હશે, બીજું કંઈ ન હોય. આદિભાઈ, એક વાત કહું, આ તમને વાત ન કહે, મને કાંઈ વાત ન કહે તો હું ગામડે પપ્પા અને મમ્મીને ફોન કરી દઉં. અરે ત્યાં શું કામ વાત કરવી છે? હા, ત્યાં સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. ચાલો, તમે જમ્યા કે નહીં? ના. ચાલો મારી સાથે જમવા બેસો. પણ આદિભાઈ, મને અરે નથી ચાલો ને ભાઈ, પણ કહ્યું ને એ નથી બધું થઈ જમવું. જશે સોલ્વ.
તમે કેમ સમજતા નથી સમજતા તમે નથી